તો રાજકોટમાં રાજકુમાર જાટના મોતનો જે કેસ છે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શંકા ઉપજાવે તેવી હકીકત સામે આવી છે। મૃતક રાજકુમાર જાટના ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે। રાજકુમારના શરીરમાં લાકડીથી માર માર્યાના નિશાન છે તો ગુપ્ત ભાગમાં 7 સેન્ટીમીટર ઊંડો ઘા પણ મળ્યો। લાકડીથી ઢોર માર મરાયો હોય તેવા ઈજાના નિશાન મળી આવ્યા। રિપોર્ટમાં સામે આવેલા મુદ્દા જોતા અકસ્માતની વાત સામે શંકા છે તો ગુપ્ત ભાગમાં થયેલી ઈજા અકસ્માતમાં થાય તેવી શક્યતા નથી। ઈજાના નિશાન 12 કલાક પહેલાના હોવાનું સામે આવ્યું છે। દિવ્યેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। દિવ્યેશ, આ જે સમગ્ર કેસ છે તેને લઈને વિવાદ તો થયો છે, પરંતુ હવે જે હકીકત સામે આવી છે, શું વિગતો તેને લઈને? ચોક્કસ દીક્ષિતા, વાત કરવામાં આવે તો જે રાજકુમાર જાટના મોતનો મામલો છે તેમાં પોલીસ છે તે પહેલા દિવસથી કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતે મોત થયું છે, પરંતુ જે રાજકુમારના પિતા હતા તેના દ્વારા પોલીસ ઉપર આક્ષેપ લગાડવામાં આવ્યા હતા કે પોલીસની કામગીરી ઉપર આક્ષેપ કર્યા હતા કે તેના જે દીકરાનું અવસાન છે તે ક્યાંક ને ક્યાંક મારના લીધે થયું હોય તે પ્રકારના આક્ષેપ છે તે કરવામાં આવ્યા હતા। ત્યારે જે આ ફોરેન્સિક રિપોર્ટ છે તેમાં ચોંકાવનારા ખુલાસાઓ છે તે સામે આવ્યા છે, કેમ કે જે મુદ્દા નંબર 30 અને જે મુદ્દા નંબર 31 છે કે તેમાં ગુપ્તાંગ ભાગમાં 7 સેન્ટીમીટરનો ઊંડો ચીરો છે તે થયો છે અને ક્યાંક ને ક્યાંક નાની મોટી ઈજાના નિશાનો છે તે પણ મળી આવ્યા છે। 4 સેન્ટીમીટર ઈજાના નિશાન મળી આવ્યા છે। અકસ્માત થાય તો એક સરખા ઈજાના નિશાન છે તે ક્યારેય નથી મળી આવતા। તજજ્ઞો દ્વારા જ્યારે આ ફોરેન્સિક રિપોર્ટ છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ને તેમાં તજજ્ઞો દ્વારા સાફ કહેવામાં આવ્યું હતું કે જે ગુપ્તાંગ ભાગ છે તેમાં 7 મીટર ઊંડો ચીરો પડી ગયો છે, એટલે અકસ્માત થાય ત્યારે આ પ્રકારના ચીરા છે તે પડતા નથી। અને મુદ્દા નંબર 30-31 બતાવવામાં આવ્યું છે કે લાકડી જેવા પદાર્થથી જે માર મારવામાં આવે છે ત્યારે 4 સેન્ટીમીટર ઈજાના નિશાન છે તે મળી આવતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલ છે તે ઉઠ્યા છે। રાજકુમારના પિતા છે તેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જે જયરાજસિંહના બંગલાના જે સીસીટીવી છે તે બતાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાં જે રાજકુમાર એન્ટ્રી મેળવી રહ્યો છે તે માત્ર 1.5 મિનિટના જ સીસીટીવી છે તે બતાવવામાં આવ્યા છે। સમગ્ર સીસીટીવી જો બતાવવામાં આવે તો ચોંકાવનારી હકીકત છે તે સામે આવી શકે છે। આ પ્રકારના આક્ષેપ છે તે રાજકુમારના પિતા દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આક્ષેપ છે તે હવે ક્યાંક ફોરેન્સિક નો જે રિપોર્ટ આવ્યો છે જેમાં ચોંકાવનારી હકીકતો આવી છે તેના લીધે આ આક્ષેપ છે તે ક્યાંક સાચા હોય તે સાબિત થઈ શકે છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે પોલીસ છે તે યોગ્ય તપાસ કરે છે કે નહીં તે પણ સૌથી મહત્વની વાત છે। પોલીસની કામગીરી અગાઉથી શંકાના દાયરામાં રહી છે। સામાન્ય અકસ્માત કે હત્યાના બનાવ હોય ત્યારે પોલીસ એક સીસીટીવી પણ જાહેર નથી કરતી, પરંતુ આ બનાવમાં અંદાજે ઢગલાબંધ સીસીટીવી છે તે જાહેર કરવામાં આવે છે, પરંતુ જે મહત્વના સીસીટીવી છે તે હજુ સુધી બહાર પાડવામાં નથી આવ્યા, તે પણ સૌથી મોટી શંકા છે। ત્યારે રાજકુમારના પિતા છે તે આ ફોરેન્સિક રિપોર્ટની જ રાહ જોઈ રહ્યા હતા અને ફોરેન્સિક રિપોર્ટના આધારે તે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે અને તેના દ્વારા સીબીઆઈ તપાસની માંગ પણ કરવામાં આવી છે। દીક્ષિતા, બિલકુલ આભાર દિવ્યેશ સમગ્ર વિગત બદલ। તો ફોરેન્સિક રિપોર્ટ જે સામે આવ્યા છે અને જે અત્યાર સુધી કહેવામાં આવ્યું હતું તેમાં બંનેમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે અને હવે ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે। રાજકુમારના શરીરમાં લાકડીથી માર માર્યાના નિશાન જોવા મળ્યા। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું। દેશ